કચ્છના રાપરમાં પૈસા વેચાતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। ચૂંટણીમાં ભાજપના કાર્યકરો પૈસા વેચતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। જ્યાં વોર્ડ નંબર 1ના રતનપરામાં પૈસા વેચાતા હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કાર્યકરો મતદારોને પૈસા વેચીને મત આપવાનું કહી રહ્યા છે। ભાજપનો ખેસ પહેરીને મતદારોને પૈસા આપતા હોવાનું દબાણ છે। હાલાકી ઝી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। ભાજપના કાર્યકરો ખુલ્લેઆમ પૈસા વેચતા હોવાનો વિડીયો સામે આવી રહ્યો છે। વોર્ડ નંબર 1ના રતનપરામાં આ પૈસા વેચાતો હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ભાજપના કાર્યકરો પૈસા વેચીને મત માંગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કચ્છના રાપરમાં પૈસા વેચાતા હોવાનો વિડીયો હાલમાં સામે આવ્યું છે। લાખાની બધી ખબર છે। લાખા શેઠ છે મોટો નિધિરેશ અમારી સાથે જોડે। નિધિરેશ, ક્યાંનો વિડીયો છે? રાપર નગરપાલિકામાં જે ચૂંટણી જાહેર થઈ છે અને ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સામે લડી રહ્યા છે, એમાં ખાસ કરીને આ વિડીયો વાયરલ થયો છે કે ભાજપના જે કાર્યકર્તાઓ છે એ રાપરમાં પૈસા વેચતા હોય એવું કહેવાય છે। અને આ વિડીયો વાયરલની અંદર એ ભાજપના લોકો કેસ પહેરીને પૈસા આપતા હોવાનું દેખાય છે। ખરેખર બાબત શું છે એની તપાસનો વિષય છે, પણ હાલમાં તો જે રાપર વોર્ડ નંબર 1ના રતનપર વિસ્તારમાં આવી રીતે પૈસા વેચતા હોવાનું સ્પષ્ટ દેખાય છે અને એની અંદર વાતો પણ કરે છે કે ભાજપના ઉમેદવારને મત આપજો। બિલકુલ આભાર નિધિરેશ। તો આપ જોઈ રહ્યા છો ભાજપના કાર્યકરો પૈસા વેચીને વોટ માંગતા હોવાનું આ વિડીયોમાં સામે આવ્યું છે। હાલાકી ઝી 24 કલાક આ વિડીયોની પુષ્ટિ કરતું નથી।